ગુજરાત રાજ્યમાં આવેલું એક વિચિત્ર મંદિર જ્યાં પ્રસાદમાં શ્રીફળ, લાડવા, લાપસી નહીં પરંતુ દારૂ ચડે છે. જી હા મિત્રો, તમે ખરું સાંભળ્યું. અહીં મંદિર બહાર હોય છે દારૂની દુકાનો અને ભક્તો દારૂ ખરીદીને માતાને પ્રસાદ તરીકે અર્પણ કરે છે. સાથે તેઓ પણ ગ્રહણ કરે છે. મિત્રો, તમે પણ આ અજીબો ગરીબ મંદિર વિશે જાણવા માગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં જય માતાજી લખીને કોમેન્ટ જરૂર કરજો. મિત્રો, આ સ્થળ આદિવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરરોજ હજારો લોકો દર્શનાર્થે આવે છે. સાતપુડા પર્વતની તળેટીમાં સાગબારાના જંગલોમાં આવેલ પાંડોરી માતાનું મંદિર આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ભક્તો અહીં દર્શનાર્થે પધારે છે. લોકવાયકા મુજબ માતા અન્ન અને ધન પૂરું પાડનારી છે. નર્મદા જિલ્લાના પૂર્વ વિસ્તારમાં આવેલ સાતપુડા પર્વતની તળેટીમાં અનેક રમણીય સ્થળો આવેલા છે. અહીં સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં પાંડોરી માતાનું પૌરાણિક ધાર્મિક સ્થળ આવેલું છે. પાંડોરી માતા આદિવાસીઓની કુળદેવી તરીકે ઓળખાય છે. આ સ્થળ ભરૂચ જિલ્લાના મુખ્ય મથકથી 107 કિલોમીટરના અંતરે આવેલું છે. માતા પાંડોરીના નામનો અર્થ, મિત્રો, પાંડોરીનો અર્થ જગારા મારતું હોય તેવું થાય છે. પાંડોરી માતા જ્યારે કાકડાના ઝાડના થડમાં પ્રગટ થયા ત્યારે અલૌકિક પ્રકાશ પ્રગટ્યો હતો. આ કારણો રસ માતાને પાંડોરી માતા તરીકે ઓળખાવામાં આવે છે. અન્ય એક પ્રસિદ્ધ નામ યાહામોગી પણ છે. મિત્રો, યાહાનો અર્થ માતા થાય છે અને મોગીનો અર્થ ઘણી કિંમતી થાય છે. એક લોકવાયકા પ્રમાણે પાર્વતીનું રૂપ કાળું હતું. ભગવાન આદિનાથ મહાદેવને પસંદ નહીં પડે એવું લાગતા સતી અગ્નિકુંડમાં સ્નાન કરી સુવર્ણ રૂપ ધારણ કરી પ્રગટ થયા હતા અને માતાજીનો અલૌકિક પ્રકાશ હતો. માતા પૂરું પાડે છે અન્ન અને ધન. મિત્રો, બીજી વાયકા એવી પણ છે કે જ્યારે પૃથ્વી ઉપર દુકાળ પડે છે ત્યારે ફળ, ફૂલ, પાન સુકાઈ જાય છે. ખાવાનું મળતું નથી. આવી વિકટ સ્થિતિમાં યાહામોગી માતા પોતાના ઘરેથી લોકોને અન્ન અને ધન પૂરું પાડી લોકોને જીવાડે છે. તેથી તેને આદિશક્તિ તરીકે પૂજવામાં આવે છે. મંદિર વિશેની દંતકથા. મિત્રો, માતા યાહામોગી ખ્યાતિ ચારો તરફ ફેલાઈ હતી. તે જમાનામાં રાજવી પરિવારના રાજા પાંઠા અને વિદ્યાદેવ નામના દેવીય પુરુષો માતાજીના દર્શનાર્થે નીકળ્યા હતા. આ સમયે માતાજી અલૌકિક પરચો બતાવી અદૃશ્ય થઈ ગયા હતા. માતાજીનો ચમત્કાર જોઈ બંને દેવીય પુરુષ પ્રભાવિત થઈ ગયા હતા. રાજા પાંઠા અને વિન્યાદેવ દ્વારા માતાજીની સોનાની મૂર્તિ બનાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર. મિત્રો, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોના આદિવાસીઓ દેવ મોગરા યાહામોગીની પૂજા કરે છે. પાંડોરી માતાનું મંદિર આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ભક્તો અહીં દર્શનાર્થે પધારે છે. આ સ્થળે શિવરાત્રિએ આદિવાસીઓનો ભવ્ય લોકમેળો ભરાય છે.